પ્લાસ્ટિક પુનઃચક્રણ, રિસાયક્લિંગ, કચરામાંથી કંચન. પ્લાસ્ટિક રિસાયક્લિંગ ફ્રોમ ટ્રેશ ટુ ટ્રેઝર. પ્લાસ્ટિક દરેક જગ્યાએ છે. આપણે રોજ ઉપયોગમાં લેતા ટૂથબ્રશથી લઈને આપણી મનપસંદ પાણીની બોટલો અને ત્યાં સુધી કે આપણા કપડામાં પણ. એકવાર આપણે આ વસ્તુઓનો ઉપયોગ કરી લઈએ છીએ તો શ્રેષ્ઠ વિકલ્પ છે તેનો પુનઃ ઉપયોગ, રીયુઝ કરવો, પુનઃ પ્રયોજન, રીપર્પસ કરવો અને ત્યારબાદ તેનું પુનઃચક્રણ, રીસાયકલ કરવું. પુનઃચક્રણ, રીસાયકલિંગ જૂના પ્લાસ્ટિકને નવા ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવામાં, સંસાધનોની બચત કરવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ શું દરેક પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃચક્રણ થઈ શકે છે? અને પ્લાસ્ટિકનું પુનઃચક્રણ કેવી રીતે થાય છે? ભારતમાં સામાન્ય રીતે પુનઃચક્રણ કરવામાં આવતા પ્લાસ્ટિકમાં પીઈટી અથવા પોલિથીન ટેરેપ્થેલેટ જેમ કે પાણીની બોટલો, એચડીપીઈ અથવા હાઈ ડેન્સિટી પોલિથીન જેમ કે શેમ્પૂની બોટલો, પીવીસી અથવા પોલીવિનાઇલ ક્લોરાઇડ જેમ કે પ્લમ્બિંગ પાઇપ, એલડીપીઈ અથવા લો ડેન્સિટી પોલિથીન જેમ કે દૂધની થેલી અને પીપી અથવા પોલીપ્રોપિલિન જેમ કે પ્લાસ્ટિકના ખાદ્ય કન્ટેનર અને સ્ટ્રોનો સમાવેશ થાય છે. દુર્ભાગ્ય રીતે બધી જ પ્લાસ્ટિકની વસ્તુઓનું સરળતાથી પુનઃચક્રણ નથી કરી શકાતું. કેટલાક પ્રકારો જેમ કે કેટલાક ખાદ્ય પેકેજિંગ કે જે બહુસ્તરીય પ્લાસ્ટિક એમએલપીના બનેલ હોય છે તેનું પુનઃચક્રણ કરવું મુશ્કેલ હોય છે કારણ કે તેમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનું સંયોજન હોય છે જે ઘણીવાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પહોંચી જાય છે. જાણો કે તમારા ઘરમાં મલ્ટીલેયર પ્લાસ્ટિક એમએલપીથી બનેલી કેટલી વસ્તુઓ છે. ચાલો પ્લાસ્ટિકના પુનઃચક્રણને સમજવા અને જોવા માટે પ્લાસ્ટિક કેવી રીતે નવા ઉત્પાદનોમાં રૂપાંતરિત થાય છે. ચાલો એક પ્રવાસ પર જઈએ. આ બધું તમારાથી જ શરૂ થાય છે. જ્યારે તમે તમારી પ્લાસ્ટિકની બોટલો, કન્ટેનર કે અન્ય વસ્તુઓ કોઈ કચરો ભેગો કરનાર કે ભંગારવાળાને આપો છો તો તે આખરે નજીકની સામગ્રી પુનઃપ્રાપ્ત સુવિધા મટીરિયલ રિકવરી ફેસિલિટી સુધી પહોંચે છે. સામગ્રી પુનઃપ્રાપ્ત સુવિધા મટીરિયલ રિકવરી ફેસિલિટીમાં અહીંયા પ્રથમ પગલું એકઠા થયેલા કચરાને અલગ કરવાનું હોય છે. પ્લાસ્ટિક વિવિધ પ્રકારોમાં આવે છે અને દરેક પ્રકારના પ્લાસ્ટિક ઉપર વિવિધ પ્રક્રિયાની જરૂર હોય છે. કર્મચારીઓ પ્લાસ્ટિકને તેના પ્રકાર અને રંગના આધારે અલગ કરે છે. ઉદાહરણ તરીકે બધી પીઈટી બોટલોને એચડીપીઈ બોટલોથી અલગ કરવામાં આવે છે. પછી તેને રંગના આધારે વિભાજિત કરવામાં આવે છે. પ્લાસ્ટિકની અલગ પાડવાની કામગીરીથી ખાતરી થાય છે કે વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનું યોગ્ય રીતે પુનઃચક્રણ કરવામાં આવે કારણ કે વિવિધ પ્રકારના પ્લાસ્ટિકના તેના રાસાયણિક સંરચના મુજબ અનોખા ગુણધર્મો હોય છે. આ અલગ પાડેલા પ્લાસ્ટિકની ગાંસડીઓ બનાવીને રીસાયક્લિંગ ફેસિલિટીમાં લઈ જવામાં આવે છે. રીસાયક્લિંગ ફેસિલિટીમાં પ્લાસ્ટિકને નાના નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓને પ્લાસ્ટિક ફ્લેક્સ કહેવામાં આવે છે. આ કાપેલા પ્લાસ્ટિકના ટુકડાઓમાંથી કોઈ પણ ગંદકી, લેબલ કે બચેલો ખાદ્ય પદાર્થ દૂર કરવા માટે તેને સારી રીતે ધોવામાં આવે છે. સ્વચ્છ પ્લાસ્ટિકના ટુકડા બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પુનઃચક્રણ ઉત્પાદનો બનાવવા માટે જરૂરી છે. ત્યારબાદ આ સ્વચ્છ પ્લાસ્ટિકના ટુકડાઓને પીગાળવામાં આવે છે. બરફના ટુકડાને પીગાળીને પાણી બનવાની કલ્પના કરો. પ્લાસ્ટિક સાથે પણ આવું જ થાય છે. પીગાળેલા પ્લાસ્ટિકને ફરીથી નાના નાના છિદ્રોમાંથી ધકેલીને લાંબી દોરીઓ બનાવવામાં આવે છે જેને અનાજ જેવા નાના ગોળ આકારમાં કાપવામાં આવે છે જેને પેલેટ્સ કહેવામાં આવે છે. આ પેલેટ્સ પ્લાસ્ટિકની નવી વસ્તુઓ બનાવવા માટે કાચો માલ હોય છે. આ પેલેટ્સને ફરીથી પીગાળીને વિવિધ પ્રકારના નવા ઉત્પાદનોમાં ઢાળી શકાય છે. આમાંથી નવી બોટલો, કન્ટેનર, રમકડા, કચરાની થેલીઓ અને ઘણી બધી વસ્તુઓ બની શકે છે. જો કે આ પ્રક્રિયાને માત્ર ચોક્કસ સંખ્યામાં જ પુનરાવર્તિત કરી શકાય છે.
પ્લાસ્ટિકનું પુનઃચક્રણ કરીને આપણે ડમ્પિંગ ગ્રાઉન્ડ અને સમુદ્રોમાં જતા કચરાની માત્રાને ઘટાડવામાં મદદ કરીએ છીએ. આના કારણે ઊર્જા અને પ્રાકૃતિક સંસાધનોની પણ બચત થાય છે. પરંતુ અત્યાર સુધી અસ્તિત્વમાં રહેલા કુલ પ્લાસ્ટિકનું માત્ર 9% જ પુનઃચક્રણ થયું છે. પ્લાસ્ટિકના પુનઃસર્જનની પોતાની મર્યાદાઓ છે. દરેક વખતે જ્યારે પ્લાસ્ટિકનું પુનઃચક્રણ થાય છે ત્યારે તેની ગુણવત્તા ઘટે છે. આનો અર્થ એ છે કે આપણે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અને વધુ ટકાઉ વિકલ્પો શોધવા પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તો ચાલો આપણી દુનિયાને સ્વચ્છ અને હરિયાળી જગ્યા બનાવવામાં તમારું યોગદાન આપો. અહીં તમારા માટે એક ચેલેન્જ છે. શું તમે તમારી નજીકમાં સામગ્રી પુનઃપ્રાપ્ત સુવિધા, મટીરિયલ રિકવરી ફેસિલિટી, MRF અથવા રિસાયકલિંગ કેન્દ્ર શોધી શકો છો? તમારા પરિવાર કે મિત્રો સાથે ત્યાં જાઓ અને તમે જે જોયું તે દર્શાવતો વિડિયો કે પોસ્ટર બનાવો.